નમસ્કાર મિત્રો, 16 જૂને ચંદ્ર અને રાહુની ખાસ યુતિ થવા જઈ રહી છે. આ 5 રાશિઓનું ભાગ્ય આકાશના તારા કરતાં પણ વધારે ચમકવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર અને રાહુની યુતિ એક અત્યંત પ્રભાવશાળી ગ્રહ સંયોજન માનવામાં આવે છે, જે વ્યક્તિના જીવનમાં ઊંડા માનસિક, ભાવાત્મક અને શારીરિક ફેરફારો લાવી શકે છે. 16 જૂન 2025ના રોજ બપોરે 1 અને 9 વાગ્યે ચંદ્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને રાહુ સાથે પહેલાથી જ ત્યાં સ્થિત યુતિ બનાવશે. આ ગ્રહ સંયોજન કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યું છે. સંપત્તિ, કારકિર્દી અને સામાજિક પ્રતિષ્ઠામાં જબરજસ્ત વૃદ્ધિ શક્ય છે. તે જ સમયે કેટલીક રાશિના લોકોએ આ સમયે સાવચેતી રાખવાની પણ જરૂર પડશે, કારણ કે આ યુતિ માનસિક તણાવ અને મૂંઝવણનું કારણ પણ બની શકે છે. ચંદ્ર મન, લાગણીઓ અને વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે રાહુને છાયા ગ્રહ માનવામાં આવે છે, જે રહસ્યમય અને અણધાર્યા પરિણામો આપે છે. આ બંનેના જોડાણને ગ્રહણ યોગ પણ કહેવામાં આવે છે, જે વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે. આ યોગ કુંભ રાશિમાં બની રહ્યો હોવાથી જેને નવીનતા, સામાજિક પરિવર્તન અને બુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ સમય કેટલાક લોકો માટે નવી તકો અને પ્રગતિ લાવી શકે છે, પરંતુ જે લોકો માનસિક રીતે અસ્થિર અથવા ઉતાવળમાં નિર્ણય લે છે, તેઓએ ખાસ કરીને સાવધાન રહેવું પડશે. પ્રથમ ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ યુતિ 11મા ભાવમાં થઈ રહી છે, જે આવક અને સામાજિક સંબંધો સાથે સંબંધિત છે. આ સમયગાળા દરમિયાન નાણાકીય લાભની સારી શક્યતાઓ છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે, જ્યારે વેપારીઓને નવા સોદાઓમાં સફળતા મળી શકે છે. તમને મોટા ભાઈ બહેન અને મિત્રોનો સહયોગ મળશે. જો કે રોકાણમાં, ખાસ કરીને શેરબજાર વગેરેમાં સાવચેત રહો અને નિષ્ણાતની સલાહ ચોક્કસ લો. આત્મવિશ્વાસ વધશે, પરંતુ કોઈ પણ નિર્ણયમાં ઉતાવળ ટાળો. બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે આ યુતિ 10મા ભાવમાં થઈ રહી છે, જે કારકિર્દી અને પ્રતિષ્ઠાનું ક્ષેત્ર છે. નોકરીમાં પ્રમોશન અને વરિષ્ઠ અધિકારીઓ તરફથી પ્રશંસા મળવાની શક્યતા છે. વ્યવસાયના વિસ્તરણ અને નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. મિલકત સંબંધિત વ્યવહારો પણ નફાકારક બની શકે છે. જો કે પારિવારિક સંતુલન જાળવવાનું મહત્વપૂર્ણ છે. લાગણીઓના આધારે કોઈ પણ નિર્ણય ન લો. ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકો માટે આ યુતિ 9મા ભાવમાં બની રહી છે, જે ભાગ્ય અને મુસાફરીનું પ્રતિનિધિત્વ કરે છે. ધાર્મિક યાત્રા અથવા કોઈ પણ આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેવો ફાયદાકારક રહેશે. તમને વિદેશ સંબંધિત નોકરી અથવા વ્યવસાયની તકો મળી શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામ મળી શકે છે. આ સમય દરમિયાન માનસિક શાંતિ માટે ધ્યાન, પ્રાર્થના અને યોગનો સહારો લેવો ફાયદાકારક રહેશે. ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આ યુતિ 6ઠા ભાવમાં હશે, જે સંઘર્ષ, સ્વાસ્થ્ય અને કાનૂની બાબતો દર્શાવે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે અને કાનૂની બાબતોમાં સફળતાની શક્યતા છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને ક્રોનિક રોગોથી રાહત મળી શકે છે. તમને કાર્યસ્થળમાં ટેકો મળશે. જો કે જોખમી રોકાણો ટાળો અને નિયમિત કસરત અને સંતુલિત દિનચર્યાનું પાલન કરો. પાંચમા નંબરની ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિ માટે આ યુતિ 3જા ભાવમાં બની રહી છે, જે હિંમત, વાતચીત અને ટૂંકી યાત્રાઓ સાથે સંકળાયેલ છે. આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે અને મહેનત રંગ લાવશે. ટૂંકી યાત્રાઓ ફાયદાકારક બની શકે છે અને પરિવારમાં કોઈ પણ શુભ કાર્ય પણ થઈ શકે છે. ઉદ્યોગપતિઓને નવા ગ્રાહકો મળી શકે છે અને નોકરીમાં પ્રમોશનની શક્યતા છે. તમારા વિચારો અસરકારક રીતે રજૂ કરો, પરંતુ ગુસ્સો અને ઉતાવળ ટાળવી પડશે.